ગઈ તારીખ 2/12/2024ના રોજ વહેલી સવારના વાવડી ચોકડી પાસેથી એક અજાણ્યા ઇસમની લાશ મળી આવેલ હતી. તેને માથાના ભાગે ઈજા કરી મરણ નિપજાવેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતા તેનું રાજકોટ ફોરેન્સિક મેડિસિનમાં પીએમ કરવામાં આવેલ. જે પીએમમાં કોતર પદાર્થના કારણે તેમજ ગળે ટૂંકો આપી મરણ નિપજાવેલ હોવાની હકીકત જાણવા મળેલ હતી. તે સંદર્ભે અજાણ્યા ઇસમની દાખલ તપાસ કરતા આ જે અજાણ્યા ઇસમ છે તેઓ નિખિલ શિવલાલભાઈ બારેજિયા નાઓના ત્યાં રાધિકા સેલ્સ એજન્સી માં નોકરી કરતા હોવાનું જાણવા મળેલ હતું. જે મરણ જનારનું નામ રાજેશભાઈ કાંતિલાલ જોશી રહે પોરબંદરવાળા હોવાનું જાણવા મળેલ હતું. તેથી આ કામે નિખિલભાઈની ફરિયાદ લઈ ધોરણસર ગુનો રજીસ્ટર કરવામાં આવેલ હતો. જે ગુનાની તપાસના કામે સૌપ્રથમ સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવેલ હતો. જે દરમિયાન નિખિલભાઈ ના ત્યાં અગાઉ નોકરી કરતા યુવરાજસિંહ ભગીરથસિંહ જાડેજા નાઓની બનાવ સ્થળે તેમજ બનાવ સમયે તેમજ જે આ મરણ જનાર છે તેમની જે છોટા હાથી રિક્ષા હતી તેમની આગળ પાછળની મુવમેન્ટ જોવામાં આવેલ હતી. તે સંદર્ભે શંકા ઉપજતા તેમની તપાસ કરતા તેઓ મળી આવતા તેમની ટેકનિકલ પૂછપરછ કરતા તેઓ આ ગુનાની કબૂલાત કરેલ હતી. તેથી તેમને અટક કરી તેમના ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ ગુનાનો મોટિવ એવો છે કે અગાઉ જ્યાં યુવરાજસિંહ જાડેજા છે તેઓ મરણ જનારની જગ્યાએ રાધિકા સેલ્સમાં નોકરી કરતા હતા અને મેડિકલ કન્ડિશનના કારણે તેમને નોકરીમાં છૂટા કરવામાં આવેલ હોય અને મરણ જનારને નોકરીમાં રાખવામાં આવેલ હોય તે તેમને ગમતું ન હોય તેના કારણે તેઓ મરણ જનારને બનાવના દિવસે મળેલ હતા. જેમાં ઝઘડો બોલાચાલી થયેલ અને જેમાં તેઓએ ઝઘડો બોલાચાલીમાં સૌપ્રથમ મારામારી કરી ત્યારબાદ પથ્થર વડે માથાના ભાગે ઈજા કરી મરણ નિપજાવેલ હકીકત જાણવા